ઉત્તરાયણ પર્વમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે અને શહેરમાં વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજરથી બચાવી શહેરમાં ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પેંતરા અપનાવી રહ્યા છે। ત્યારે વડોદરા પીસીબી પોલીસને બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં વડોદરાથી અમદાવાદ લઈ જવામાં આવી રહેલા ₹9.7 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 આરોપીની ધરપકડ કરી। હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધી અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા। વડોદરા પીસીબી પોલીસે અશોક લેલન્ડ કન્ટેનર ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા બંનેની સાથે રાખી કન્ટેનરના પાછળના ભાગે તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણાના રાકેશ રામફલ ધાણક અને ન્યૂ દિલ્હીના ધર્મેન્દ્ર રામપાલ શર્માની અટકાયત કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ ₹13,39,200ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો। પીસીબી પોલીસે હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સુરેશ શિશરામ શર્મા અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદના અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી કુલ ₹23,55,980ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો।